અમરેલીનું બગસરા શહેર સજ્જડ બંધ રહ્યું હતું। પાલિકાએ 700 રૂપિયા જેવો વેરો વધારતા રોષે ભરાયા હતા। બગસરા ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન આપ્યું છે। વિવિધ સંસ્થાએ ટેકો આપતા શહેર સજ્જડ બંધ રહ્યું હતું। જે રીતે પાલિકાએ 700 રૂપિયા જેવો વેરો વધારતા લોકો રોષે ભરાયા હતા। અમરેલી શહેરનું જે રીતે અમરેલીનું બગસરા શહેર, ફારૂક કાદરી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ફારૂક, જે રીતે અમરેલીનું બગસરા શહેર સજ્જડ બંધ રહ્યું હતું, શું વિગતો? બગસરામાં ભાજપ શાસિત નગરપાલિકા છે, લગભગ 700 રૂપિયા જેવો વેરા વધારો સફાઈ વેરમાં અને લાઇટ વેરો છે એમાં વધારો કરવાને કારણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ એલાન કરવામાં આવ્યું હતું ને 31 સજ્જડ બંધનું એલાન આપ્યું હતું, જેને વિવિધ સંસ્થાઓએ ટેકો આપ્યો, એપીએમસીએ પણ ટેકો આપ્યો હતો। જેના કારણે વહેલી સવારથી રાત જોઈએ તો બગસરા શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું છે અને પાલિકાએ જે વેરો વધાર્યો છે તેની સામે રોષ ઉત્પન્ન કરવામાં આવ્યો છે। દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર બંધ પાળી અને વેરા વધારાની સામે વિરોધ દર્શાવ્યો છે। આ સાથે પાલિકાના સભ્યો સાથે જે પાલિકા પ્રમુખ છે એની જોડે પણ વાત કરતા તેને પણ જણાવ્યું હતું કે જે રીતે વેરો વધાર્યો તેના અનુસંધાને હાલમાં પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે। દુકાનદારોએ સજ્જડ દુકાનો બંધ રાખી છે। ત્યારે મહત્વની વાત એ છે કે 700 જેવો વેરો વધારો જે નાની એવું ગામ હોય, ગામ પણ પડી ભાંગ્યું હોય અને વેરા વધારાને કારણે દુકાનદારો અને સ્થાનિકોની હાલત કફોડી હોય, 700 જેવો વેરો વધારો ફરી પાછો પરત ખેંચવા માટે સ્થાનિકોની માંગણી છે। જોઈએ છે આગામી દિવસોમાં વેરો વધારાનો પાછો ખેંચાય છે કે કેમ, જોઈએ। બિલકુલ ફારૂક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।